આગળ વાત કરીએ વડોદરાની, જ્યાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચે ગજગરાહ જોવા મળ્યો છે। મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની અલગ અલગ મુલાકાતથી ચર્ચાઓ વધી ગઈ છે। તો મનપા કમિશનર અને મેયર વચ્ચે મુલાકાત થઈ હતી, ત્યારબાદ અનેક ચર્ચાઓ અત્યારે થઈ રહી છે। તો મેયર સ્થળે પહોંચે તે પહેલા જ ચેરમેન ત્યાંથી નીકળી ગયા હતા। શા માટે નીકળી ગયા તેને લઈને પણ રાજકારણ અત્યારે ગરમાયેલું છે। અંદર ચર્ચાઓ થઈ રહી છે। ખાતમુહૂર્તમાં મેયર આવે તે પહેલા જ ચેરમેન નીકળી ગયા હતા। દરેકના ધ્યાનમાં હોય છે, 5 પદાધિકારીના ધ્યાનમાં કે આ વિષય લીધો છે, એટલા માટે થઈ અને આ વિષયની જાણકારી એમને પણ છે કે 3જા નંબરનો આ વિષય આમાં લેવામાં આવ્યો છે। સભાના એજન્ડા જે દિવસે નીકળે તે દિવસે બધા જ સભાસદશ્રીઓના ઘરે પહોંચાડવામાં આવતા હોય છે, એટલે આ વિષય છે દરેકને જાણ છે જ। અમારી સાથે જોડાઈ ગયા છે કૃણાલ। મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વચ્ચે ગજગરાહ જોવા મળ્યો છે। ભાવિની, જે રીતે વડોદરાના મેયર પિંકીબેન સોની અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર આ ત્રણેય વચ્ચે ક્યાં ગજગરાહ હોય તેવું લાગી રહ્યું છે। જે રીતે મેયર પિંકીબેન સોની પણ નિવેદન કરી રહ્યા છે। તેઓ એવું કહી રહ્યા છે કે જ્યાં પણ મુલાકાત લેવામાં આવે ત્યાં સંકલનનો અભાવ જોવા મળતો હોય છે। તેમની વિઝિટ પહેલા ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર ત્યાં પહોંચી જાય છે અને જ્યારે તેઓ પહોંચે ત્યારે તેઓ નીકળી જતા હોય છે અને સભામાં પણ જ્યારે કોઈ મુદ્દો આવે છે ત્યારે પણ તેનો વિરોધ કેટલીક જગ્યાએ કરવામાં આવતો હોય છે અને સંકલનમાં ન હોવાનો આરોપ મેયર પર લગાવવામાં આવે છે। પરંતુ જ્યારે પણ કોઈ સભામાં દરખાસ્ત આવે ત્યારે આ તમામની જે કોપી હોય છે તે સ્ટેન્ડિંગ ચેરમેન નહીં પરંતુ દરેક નગરસેવકોને ખબર હોય છે। એટલે સંકલનમાં કોઈ નથી તે વાત તદ્દન ખોટી છે। સમગ્ર મામલે તેઓને જ પૂછવું જોઈએ તેવો પણ આરોપ તેઓ લગાવી રહ્યા છે। એટલે કે આ ઘણા દિવસોથી જે અંદર ખાને જે આ કોલ્ડ વોર ચાલી રહી હતી ત્યારે હવે મેયર ખુલીને બોલી રહ્યા છે। એટલે કે એ વાત હવે ખુલ્લી પડી ગઈ છે કે મેયર અને સ્થાયી સમિતિ ચેરમેન એવું લાગે છે કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વચ્ચે કોઈ પર્સનલ નારાજગી હોય જેના કારણે આ વસ્તુ થઈ રહી છે। બિલકુલ, મેયરનું તો ઇનડાયરેક્ટલી એવું પણ કહેવું છે કે તેઓ મહિલા મેયર છે એટલે ક્યાંક કોઈને શરમ આવતી હશે તેવું તેમનું માનવું છે। પરંતુ ઘણા સમયથી આ કોલ્ડ વોર ચાલતી હતી અને ખુલીને હવે જ્યારે આ મેયર બોલ્યા છે ત્યારે આ મામલો સ્વાભાવિક છે કે હાઈકમાન્ડ પાસે જશે। પરંતુ હાલ મેયર બોલ્યા છે, અત્યાર સુધીમાં સ્થાયી સમિતિ અધ્યક્ષનો કોઈ સંપર્ક થયો નથી ત્યારે તેમની સાથે પણ વાત કરીશું। પરંતુ હાલ તો મેયર કબૂલાત કરી રહ્યા છે કે જે સંકલનનો અભાવની વાત ચાલી રહી છે તે ખોટી છે, કારણ કે તમામ સંકલનમાં લઈને કામગીરી થાય છે। પરંતુ આ સ્ટેન્ડિંગ ચેરમેનને શું દુખે છે અને શું તકલીફ છે તે તેમને પૂછવું પડે તો ખબર પડે। આભાર માહિતી માટે।